Please let me alone. Please don't disturb me. Please listen. I promise I will not disturb you. મોરારી બાપુએ એક વખતે બહુ જ ટૂંકા શબ્દમાં કહ્યું હતું કે સમાજને ઉપયોગી થવું છે નડોમાં, કોઈને નડતા નહીં. બસ આ શ્રેષ્ઠ સમજણ આપી હતી. અને આપણે બધી સમસ્યાઓનું સર્જન એટલા માટે જ કર્યું કે આપણને શોખ છે નડવાનો. હું તો હંમેશા કહું છું, હું કોઈને નડીશ નહીં અને કોઈ મને નડો નહીં. પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ માય મેન્ટલ સ્ટેજ, માય માઇન્ડસેટ. મારે કોઈનામાં દખલ નથી કરવી. શા માટે કરું? એની જિંદગી એની માલિકીની છે. એને શું કરવું શું નહીં એની એને ખબર છે. હું કોણ એને કહેનાર? મારે શા માટે એની રોજિંદી જિંદગીમાં દરેક બાબતમાં દખલ કરવી? મારે શા માટે નિયમો બનાવવા? મારે શા માટે એનું ધ્યાન રાખવાનું? હું કોણ અને હું કહેનાર કોણ? હું સર્વગુણ સંપન્ન છું, હું પરફેક્ટ છું. હું કેવી રીતે કહી શકું જ્યારે મારામાં જ એટલી બધી ખામીઓ છે? જ્યારે મારે સુધારવાની જરૂર છે ત્યારે હું બીજાને કેવી રીતે સુધારી શકું? નહીં, કોઈની જિંદગીમાં દખલ ન કરો. એને જે કરવું છે કરવા દો. અરે પણ એવું કરવાથી એની જિંદગી બરબાદ થશે ને. હા, તો એના પરિણામે ભોગવશે. એને ક્યારે એના પગ ઉપર ઉભા રહેવા થશો? અને એને પગ ઉપર ઉભા રહેવા દો. એને નક્કી કરવા દો શું સારું શું ખરાબ. દરેક જગ્યાએ તમારી દખલની જરૂર નથી. સામાજિક રીતે તો જરૂર નથી, પણ કાયદો પણ ના પાડે છે કે ડોન્ટ એન્ટર એનીબડીઝ પ્રાઇવેટ ઝોન. કોઈ દરેકની જિંદગી ખાનગી માલિકીની છે, એમાં પ્રવેશો નહીં. તમને હક નથી, અધિકાર નથી. તમે તમારી જિંદગી જીવો, એને એની જિંદગી જીવવા દો. સારું થશે ખોટું થશે એ સમજી શકે છે, અને બરોબર નહીં હોય તો એના પરિણામ ભોગવશે. તમે કોણ આવનારા પરિણામ રોકનારા? તમારી પાસે શક્તિ છે? તમે બરબાદી રોકી શકશો? તમે કોઈની આબાદી આપી શકશો? રહેવા દો ને સાહેબ. સમાજ એક સરસ ચાલી રહ્યો છે, એને સુખી થવા દો ને. શું કામ હેરાન કરો છો? તમે સુખી થાઓ અને લોકોને સુખી થવા દો.